નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ BA, જેમાં આપણે જોઈ રહ્યા છે ચેપ્ટર નંબર 4, જેમાં આજનો પ્રશ્ન છે ઇન્ટરનેટ વિશે. ઇન્ટરનેટમાં જે નેટવર્કના પ્રકારો છે, એનો અર્થ છે, બીજા નામ કયા કહેવાય છે, એ બધું આપણે જોવાનું છે. જોઈએ, ઇન્ટરનેટ એટલે કોઈ એક મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોન કે સ્વતંત્ર સંદેશાવ્યવહાર દ્વારા સંદેશાવ્યવહારના ઉપગ્રહોની મદદથી સંદેશાવ્યવહાર માટે રચવામાં આવેલું એક કમ્પ્યુટરનું જાળું. તમે અગાઉ પણ આવેલું છે 10મામાં 9મામાં કે ઇન્ટરનેટ કોને કહેવાય, તો ઇન્ટર એટલે આંતરિક અને નેટ એટલે જાળું. આમ ઇન્ટરનેટ એટલે એક આંતરિક જાળું એવો શબ્દ આપણે સાંભળ્યા હોય. અહીંયા શું થયું કે એક મધ્યસ્થ સંસ્થા છે જે ટેલિફોનની મદદથી અથવા એના વગર ઉપગ્રહોની મદદથી સંદેશા વ્યવહાર માટે રચે છે એક જાળું, જેને આપણે ઇન્ટરનેટ તરીકે ઓળખી શકતા હોઈએ છીએ. એના પછી આપણે પ્રશ્ન છે, ઇન્ટરનેટના બીજા નામો કયા કયા છે? ઇન્ટરનેટ બીજા કયા કયા નામથી પ્રસિદ્ધ છે? તો ઇન્ટરનેટના બીજા નામો આપણે કહીએ ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે, સાયબર સ્પેસ. આ યાદ રાખવું, 1 માર્ક્સની અંદર પૂછી શકે છે કે ઇન્ટરનેટના બીજા નામ કયા કયા છે. તો શું કહીશું આપણે? ધ નેટ, એના પછી ઇન્ફોર્મેશન સુપર હાઈવે અને સાયબર સ્પેસ એ બીજા નામ તરીકે પણ ઓળખાતું હોય છે. એ પછી આગળ જોઈએ આપણે તો ઇન્ટરનેટ કયા કયા સ્વરૂપમાં માહિતીનું આદાન પ્રદાન કરી શકે છે? આદાન પ્રદાન કરવું એટલે કે માહિતીની આપ-લે કરવી. ઇન્ટરનેટ પર તમે માહિતીની આપ-લે કરો છો તો કયા કયા સ્વરૂપમાં? શબ્દ એટલે કે ટેક્સ્ટ સ્વરૂપમાં, ચિત્ર એટલે કે પિક્ચર સ્વરૂપમાં, દ્રશ્ય જેને જોઈ શકો છો, શ્રાવ્ય એટલે સાંભળી શકો છો, મતલબ કે ઓડિયો એન્ડ વિઝ્યુઅલ. પછી એકલું દ્રશ્ય કીધું છે, શ્રાવ્ય કીધું છે, એ પછી અંક. આવી રીતે અનેક રીતે તમે માહિતી શું કરી શકો છો? આદાન પ્રદાન કરી શકતા હોય છો. બરાબર છે. તે ઉપરાંત આગળ જોઈએ તો આપણને શું કીધું છે કે ઇન્ટરનેટ પર જે માહિતી તમે મોકલી રહ્યા છો, જે સેન્ડ કરી રહ્યા છો, ફરી એકવાર જોઈએ તો કે ઇન્ટરનેટ પર જે માહિતી મોકલી રહ્યા છો, તમે મોકલી રહ્યા છો સામેવાળા વ્યક્તિને જે પણ કોઈ માહિતી, એ કયા કયા સ્વરૂપમાં? શબ્દ પણ હોય, ચિત્ર પણ હોઈ શકે છે, દ્રશ્ય હોય, શ્રાવ્ય હોય. આમ અલગ અલગ સ્વરૂપમાં તમે માહિતીનું શું કરી શકો છો? આદાન પ્રદાન એટલે કે આપ-લે કરી શકતા હો છો. એ પછી આગળ જોઈએ તો એનો પછીનો પ્રશ્ન છે, કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો સમજાવો. કે કમ્પ્યુટર નેટવર્કના કયા કયા પ્રકારો છે એ આપણે જોવાનું છે. તો જોવા જઈએ તો કમ્પ્યુટર નેટવર્કના 4 પ્રકારો લેન, કેન, મેન અને વેન. જેમાં સૌથી પહેલાં આપ્યું છે લેન, જેને લોકલ એરિયા નેટવર્ક કહેવાય. આ પ્રકારના કમ્પ્યુટર નેટવર્કમાં કોઈ એક નક્કી કરેલી જગ્યાએ આવેલા કમ્પ્યુટરો પરસ્પર વાયરથી કે વાયર વગર સંકળાયેલા હોય છે. આમાં યાદ રાખવાનું કે એક જ જગ્યાના કમ્પ્યુટરો વાયરથી અથવા વાયર વગર એકબીજા સાથે શું થયેલા હોય છે? જોડાયેલા હોય છે. કેન શું કહે છે? તો કેમ્પસ એરિયા નેટવર્ક. આ પ્રકારમાં કમ્પ્યુટરમાં કોઈ એક કેમ્પસના કમ્પ્યુટરો પરસ્પર જોડાય. અહીંયા એક કેમ્પસના જોડેલા હોય, પેલું એક જગ્યાના હતા. એના પછી ત્રીજું શું કહે છે? MEN, મેટ્રોપોલિટેશન એરિયા નેટવર્ક. આ પ્રકારના કમ્પ્યુટર નેટવર્કમાં કોઈ એક શહેરના કમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા હોય છે. એક શહેર, પહેલાંમાં કોઈ એક જગ્યા, પછી એક બીજું આપણે જે જોઈ ગયા જેમાં કેમ્પસ, તો કોઈ એક કેમ્પસના કમ્પ્યુટરો જોડાયેલા હતા. પછી મેન એટલે કે મેટ્રોપોલિટેશન એરિયા, એક શહેરના કમ્પ્યુટરો એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને WAN, WAN, જેને વાઇલ્ડ એરિયા નેટવર્ક કહીએ. તો આ પ્રકારના કમ્પ્યુટર નેટવર્કમાં કોઈ એક ભૌતિક સીમા હોતી નથી. અનલિમિટેડ તમે દૂર દૂર સુધી તમે કમ્પ્યુટર જોડાયેલા છે, વર્લ્ડના કોઈ પણ ખૂણે આવેલા હોય છે. તેમાં વૈશ્વિક રીતે કમ્પ્યુટર એકબીજા સાથે શું થયેલા હોય છે? એટેચ થયેલા હોય છે, જોડાયેલા હોય છે. આ રીતે જુદા જુદા પ્રકારના નેટવર્કને ઇન્ટરનેટ કહેવામાં આવશે. ખાસ પૂછાતું હોય છે કે કમ્પ્યુટર નેટવર્કના કેટલા પ્રકારો, કયા કયા? લેન, કેન, મેન, વેન. વાઇડ એરિયા નેટવર્ક એ વિશ્વ લેવલે છે. મેટ્રોપોલિટેશન એરિયા એ શહેર લેવલે છે. કેમ્પસ એરિયા નેટવર્ક એ કોઈ પ્રોપર કેમ્પસ મુજબ હોય છે. અને લોકલ એરિયા નેટવર્ક એટલે કોઈ એક જગ્યાના કમ્પ્યુટરો જોડાયેલા હોય છે. હવે વાઇડ એરિયા નેટવર્કમાં પાછા 2 ભાગમાં વહેંચી શકાય છે, એન્ટરપ્રાઇઝ વેન એન્ડ ગ્લોબલ વેન. શું કીધું છે? વાઇડ એરિયા નેટવર્ક છે
જે વર્લ્ડ લેવલે કામ કરી રહ્યું છે એમાં કેટલા ભાગ પડ્યા છે? 2. પહેલું શું કીધું છે? એન્ટરપ્રાઇઝ વેન, અને બીજું શું કીધું છે? ગ્લોબલ વેન. જોઈએ એન્ટરપ્રાઇઝ વેન કોને કહેવાય, તો એમાં આપણને શું કહ્યું છે? આ નેટવર્ક એક મોટી સંસ્થાના વિશાળ વિસ્તારમાં આવેલા કોમ્પ્યુટરનું નેટવર્ક છે. કોઈ એક મોટી સંસ્થા છે અને એ સંસ્થાના કમ્પ્યુટરોનું શું એક છે? નેટવર્ક છે. આ રીતે વિવિધ સ્થળોએ આવેલી સ્થિર કમ્પ્યુટરનું નેટવર્ક કહેવાય છે. આ નેટવર્ક ઇન્ટ્રાનેટ તરીકે પણ ઓળખાય છે. યાદ રાખવાનું કે એન્ટરપ્રાઇઝ વેનને બીજા કયા નામે ઓળખવામાં આવશે? તો કે ઇન્ટ્રાનેટ તરીકે ઓળખાય છે. જેમ કે ભારતીય રેલવે સમગ્ર ભારતની જે કચેરી છે રેલવેની એ બધી કોમ્પ્યુટર સાથે શું થયેલી છે? જોડાયેલી છે. એમાં તમને રેલવે સિવાય બીજું કંઈ જ નેટના સર્ફિંગ કરી શકતા નથી. એન્ટરપ્રાઇઝ વેન ઇન્ટ્રાનેટ પણ કહેવાય. એના પછી કીધું છે ગ્લોબલ વેન. ગ્લોબલ વેન એ વર્લ્ડ લેવલે થઈ જાય. તમે WWW સાંભળ્યું હશે વર્ડ, કે આ નેટવર્ક વિશાળ નેટવર્ક છે જેને કોઈ ભૌગોલિક સીમા રહેતી નથી. દુનિયાના વિવિધ દેશો અને ખંડો સુધી વિસ્તરેલું હોય છે. વર્લ્ડ લેવલે એવું નેટવર્ક છે વિશાળ. WWW જેને આપણે વર્લ્ડ વાઇડ વેબ તરીકે પણ ઓળખીએ છીએ. જે આ પ્રશ્ન પણ આપણને પૂછાતો હોય છે કે WWWને કયા નામે ઓળખાતું હોય છે. ઠીક છે, તો અહીંયા આગળ મેં તમને શું સમજાવ્યું ફરી એકવાર જોઈએ તો સૌથી પહેલાં પ્રશ્ન આપણે જોઈ ગયા, જેમાં હતું ઇન્ટરનેટ કોને કહેવાય? તો મધ્યસ્થ સંસ્થા દ્વારા ટેલિફોનની મદદથી અથવા ટેલિફોન વગર ઉપગ્રહોની મદદથી સંદેશાવ્યવહાર રચવામાં આવતું એક જાળું છે. ઇન્ટરનેટના બીજા નામ તો ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે અને સાયબર સ્પેસ. એ પછી ઇન્ટરનેટમાં કયા કયા સ્વરૂપમાં માહિતી મોકલો છો? તો શબ્દો છે, ચિત્રો છે, વિઝ્યુઅલ જેને તમે જોઈ શકો છો એટલે કે દ્રશ્ય, ઓડિયો મતલબ જેને તમે સાંભળી શકો છો. તે ઉપરાંત જોઈ અને સાંભળી બંને શકાય એટલે કે ઓડિયો વિઝ્યુઅલ જેને કહીએ દ્રશ્ય અને શ્રાવ્ય. નંબર એટલે કે અંક. આવી રીતે તમે માહિતીનું આદાન પ્રદાન એટલે કે આપલે કરી શકતા હો છો. એના પછી મેં કમ્પ્યુટર નેટવર્કના પ્રકાર જણાયા: લેન, કેન, મેન, વેન. જેમાં સૌથી વિશાળ લેવલે WAN વેન વાઇડ એરિયા નેટવર્ક. એનાથી નાના લેવલે જઈએ તો મેન મેટ્રોપોલિટેશન જે શહેર લેવલે, CN કેમ્પસ લેવલે, અને લોકલ એરિયા જે કોઈ ચોક્કસ એરિયા લેવલે હોય છે. એવી રીતે એન્ટરપ્રાઇઝ વેન એ બી જોયું, જેમાં એક્ઝામ્પલ યાદ રાખવાનું ભારતીય રેલવે, અને ગ્લોબલ વેન જે વર્લ્ડ લેવલે કામ કરે છે જેમ કે WWW, અને પૂરું નામ યાદ રાખવાનું વર્લ્ડ વાઇડ વેબ. તો આ સાથે મિત્રો અહીંયા આગળ તમને આ બધું ખ્યાલ આવી ગયો છે. તો તમે એને આપણે PDFમાંથી લખી લેવું અને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરવો. થેન્ક યુ વેરી મચ.